હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો ચલો, હવે આપણે નીકળી ગયા છીએ દિવાળી કરવા માટે ગામડે જવા. તો જો આજે વહેલા બસમાં બેસી ગયા હતા, તો આજે જલ્દી કેબલ બ્રિજ આવી ગયો, તો કીધું ચાલો આજે વિડીયો બનાવી લઈએ. તો ચાલો હવે નીકળી જઈએ ગામડે જવા માટે. તો ગાઈઝ, અમારી બસમાં ઉજાણી થાય છે. જો બસ 6 વાગે આવી ગઈ હતી, તો 6 વાગે જમવાનો કે ટાઈમ હોય નહીં, તો અમે સેન્ડવિચ પેક કરાવીને લાવ્યા હતા. તો સેન્ડવિચ હતી ને તે પંથને વહેલા ભૂખ લાગી ગઈ. આજ થોડોક તાવ પણ આવી ગયો છે દીકરાને. જો 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 આવા હાલ કરશે હવે. તો ચાલો બધા સેન્ડવિચ ખાવા. हे भगवान, तेरा बनाया हुआ इंसान कितना भी खाए धराता ही नहीं. कितना भी खाए ધરાતા ही નહીં. અમને હજી સેન્ડવિચ ઉલાળી રહ્યા છે, મને એ ભૂંગળા ઉલાળવાનું ચાલુ છે. હા, આમાં કાળું કાળું આવે છે, લાઈટ નથી એટલે. બીજો રાઉન્ડ ચાલે છે, બીજો રાઉન્ડ. ચાલો, તો ભાઈ પહોંચી ગયા છે ગામડે. અને જો તમને દર્શન કરાવી દઈએ અમારા ગામની નદીમાં. નદીના છે અમારી ગામની ભોગાવો નદી. આમ તો કોરી ધાકોડ જ રહે છે, પણ આ વખતે વધારે પડતા વરસાદને કારણે નદીમાં પાણી આવ્યું છે. તો કીધું ચાલો દર્શન. આજે હતો દિવાળીનો દિવસ, તો દિવાળીના દિવસે અમારા ગામના સ્વામિનારાયણ મંદિરમાં જ અન્નકૂટ અમે ઉજવીએ છીએ, અન્નકૂટોત્સવ. તો જો આજે દર્શન કરી લઈએ અન્નકૂટના. તો આ અન્નકૂટમાં મોટા ભાગની વાનગીઓ જે છે એ બધા હરિભક્તો, સત્સંગી ભક્તો બધા પોતાના ઘરેથી પોતાના હાથે જ બનાવીને લાવતા હોય છે. તો આ અન્નકૂટ છે એ પ્રસાદી આ રીતે ધરાવવામાં આવે છે, ભગવાનને થાળ બોલવામાં આવે છે, અને ત્યાર પછી અન્નકૂટની આરતી થાય પછી થાળ આખો દિવસ રાખવામાં આવે છે અન્નકૂટ બધો. અને સાંજે અન્નકૂટને ઉઠાવી લેવામાં આવે છે, અને ત્યારબાદ બધી જ પ્રસાદી મિક્સ કરીને પ્રસાદીને આખા ગામમાં વિતરણ કરવામાં આવે છે. આખા ગામમાં ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે. તો આ રીતે અમે કંઈક અન્નકૂટ ઉજવતા હોઈએ છીએ.